સુરતના ગોળાદરામાં ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ, 10 ફાયર એન્જિન, ઘટના સ્થળે લાખોનું નુકસાન. સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં આજે એક ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આહિર ચોક પાસે આવેલા અંબિકા ફર્નિચર ગોડાઉનમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે તેનો ધુમાડો દૂર દૂર ફેલાયો હતો. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દેવત પોલીસ સ્ટેશન નજીક આવેલા ગોડાઉનમાં લાકડા અને ફર્નિચરનો મોટો જથ્થો સંગ્રહિત હતો. લાકડાના જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી વધુ ફેલાઈ ગઈ હતી અને આગને કારણે લાખો રૂપિયાનું ફર્નિચર બળીને રાખ થઈ ગયું હોવાની આશંકા છે. આગની જાણ થતાં સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવિધ ફાયર સ્ટેશનોમાંથી 10 જેટલા ફાયર એન્જિન અને પાણીના ટેન્કર બોલાવવામાં આવ્યા છે. હાલમાં ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે ફર્નિચરનો મોટો જથ્થો હોવાથી આગ પર કાબૂ મેળવવાનું પડકારજનક બની રહ્યું છે. આગના સ્થળે ભીડ એકઠી ન થાય તે માટે પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં આગ લાગવાની આ ચોથી ઘટના છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.